જો તમે અર્જન્ટમાં લગ્ન કરવા માંગતા હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી તમને નવા પાત્રની સૌથી પહેલા બાયોડેટાની જાણકારી મળે. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ આમાં ભરવાનો રહેશે. આ QR કોડની અંદર તમે સ્કેન કરશો એટલે તમે 1000 રૂપિયા પે કરી શકો છો. 1000 રૂપિયા પે કરી અને સ્ક્રીનશોટ મને WhatsApp પર મોકલજો. અને પ્રોફાઇલનો ચાર્જ અલગ છે. 2000 રૂપિયા પ્રોફાઇલનો ચાર્જ બી આમાં જ મોકલવાનો રહેશે. એટલે જેને વાતચીત કરવી હોય લગ્નની માટે 1000 રૂપિયા ભરજો અને પ્રોફાઇલનો 2000 રૂપિયા ચાર્જ છે. આવનારા સમયમાં વધી શકે છે. એટલે જોઈ વિચારીને લગ્ન માટે વાતચીત કરવી હોય તો 1000 રૂપિયા ભરવાના રહેશે અને પ્રોફાઇલના 2000 રૂપિયા ભરવાના રહેશે. બરાબર. એટલે જો વાતચીત કરવી હોય લગ્નની તો 1000 રૂપિયા છે વાત કરવાનો ચાર્જ, અને પ્રોફાઇલનો ચાર્જ 2000 રૂપિયા છે. ફ્રીમાં કોઈ સર્વિસ છે નહીં, એટલે કોઈ ફ્રી વાળાએ કોલ કરવો નહીં. અને લગ્નની વાતચીત કરવા માટે આ પેમેન્ટ કરીને સ્ક્રીનશોટ મોકલીને વાતચીત પછી વાત થશે. જય શ્રી કૃષ્ણ. જેનું પાકું થઈ ગયું હોય અને એને છૂટાછેડા લેવા તો 4 લાખ રૂપિયાનું સેટિંગ કરો અને પછી છૂટાછેડા થઈ જશે. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર દર્શક મિત્રો, કેમ છો? બધા મજામાં હશો. હું તમારો પ્રિય મૌલિક મેરેજ બ્યુરોમાંથી એક નવું પાત્ર લઈને આવી ગયો છું. આ પટેલ સમાજમાંથી આવ્યું છે અને એપ્લિકેશનમાં બાયોડેટા નાખેલ છે. નામ છે જયસ્ત્રીબેન અને પટેલ સમાજમાંથી આવે છે. પહેલી વાર લગ્ન કરવાના છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે. 27 વર્ષ ઉંમર છે બેનની. 10મું ધોરણ પાસ કરેલ છે. તો જોઈ લો, તમને સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે, એકવાર સ્ક્રીન ઉપર ફોટો પર નજર મારી લો તો જોઈ લો, બેનનું નામ જયશ્રીબેન છે. પટેલ સમાજમાંથી આવે છે. પહેલી વાર લગ્ન કરવાના છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે. જબરજસ્તી લગ્ન નહીં થાય. લગ્ન કરવા હોય તો જ કોલ કરવા, વગર કામના કોલ ન કરવા. યાદ રાખજો, કોઈ બી હશે લગ્ન કરવા હોય તો જ કોલ કરવા. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ન કરવી. અમે સલાહ એટલા માટે આપીએ છીએ કે ઘણા લોકો કરતા કરી લે છે અને પછી મન ભરાઈ જાય એટલે પાછા આવે. મૌલિકભાઈ ભૂલથી લગ્ન થઈ ગયા, મૌલિકભાઈ જવા દો ભાઈ, મૌલિકભાઈ ભાઈ હવે તમે મારા ભાઈ બરાબર છો ભાઈ, પૈસા નથી યાર, સમજો તમે, જવા દો. રે ડફોડ જેવા, તારે લગ્ન જ ના કરાય. તું કલંક છે, કલંક. હમણાં લાફો મારું તો મોઢું ફરી જાય. 2 વાર તો જોડી નાખે પૂંછડી ના. તો જોઈ લો, લગ્ન કરવા હોય, જિંદગી ભર સાથ રહેવું હોય, 7 જન્મો સુધી હાથ પકડી અને આગળ વધવું હોય તો કોલ કરવો, નકર ના કોલ કરવો. યાદ રાખો, આ તમે 2-3 દિવસમાં 4-5 દિવસમાં લગ્ન કરીને પાછા 2-3 મહિને પાછા આવો એ બરાબર છે નહીં. મારો કહેવાનો મુદ્દો એ છે કે આ કોકની બેન છે, બેનની અંગાત ખેલાય નહીં. તમે રાખો, ગમાડીને લઈ જાઓ છો તો જિંદગીભર હાથ પકડી નાખો. હાથ પકડવો હોય, જિંદગીભર રહેવું હોય તો કોલ કરો. નામ છે જયશ્રીબેન, પટેલ સમાજમાંથી આવે છે. પહેલી વાર લગ્ન કરવાના છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે. 27 વર્ષ ઉંમર છે. 10મું ધોરણ પાસ કરેલું છે. યાદ રાખજો, લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે. 9313533149. યાદ રાખજો, આ નંબર ડાયલ કરવાનો રહેશે. 9313533149. 10મું ધોરણ પાસ કરેલું છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને અત્યારે મામાના ઘરે રહે છે. એમના ભાઈએ એપ્લિકેશનમાં બાયોડેટા નાખેલ છે અને બેનની જોડે મેં વાત કરી. બેનને કીધું કે કેવું પાત્ર જોઈએ છે, તો બેન કે પટેલ સમાજમાં થાય તો પટેલ સમાજમાં કરાવો, ને કે દરબાર સમાજ કાં તો આહિર સમાજ કાં તો કોઈ બીજી કાસ્ટ હોય તો બી વાંધો નથી, પણ સારો છોકરો હોવો જોઈએ. કોઈ આડાઅવળો વ્યસન વાળો ના જોઈએ સર. મેં કીધું કોઈ વાંધો નથી, પણ મારા ત્યાં કોઈ લગ્ન કર્યા પછી જલ્દી છૂટાછેડા નહીં થાય. મેં કે સર મારા છૂટાછેડા નથી કરવા, પણ સામે વાળો જો છૂટાછેડા કરશે તો. મેં કીધું એ તો અમારા બહુ કાયદા કાનૂન થોડા અલગ છે. કહું છૂટાછેડાની માંગ કરશે તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. કે ગમે તે હશે, કોઈને છોડવામાં નહીં આવે. મને કે હા તો વાંધો નહીં, તો સર તમે મૂકો કે બાયોડેટા. મેં કીધું અમે યુટ્યુબમાં મૂકીશું તમારો બાયોડેટા, જેથી તમારું કોઈ સારું પાત્ર તમારા લાયક આવશે તો અમે તમને જાણ
કરીશું. તો જોઈ લો સ્ક્રીન ઉપર જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ જયશ્રી બેન છે, પટેલ સમાજમાંથી આવે છે અને મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થયેલ છે. મને ઘણીવાર એમ થાય કે તમે લોકો આ અમુક લોકો લગ્ન કરતા કરી લે છે, પછી મન ભરાઈ જાય, પછી પાછા આવો તો 2-3 મહિના પછી તમારી બેન જોડે કોઈ આવું કરે તો તમને શું થાય? એમ કોકની બેન બી હોય, કોકની બહેનો વિશે વિચારો. આવું ના બરાબર હોય. આ મારા બોલવું નથી શબ્દ, પણ બોલવો પડે છે કેમ કે આવું બધા લોકો કરે છે અને મારી જોડે આવા કેસ આવે છે એટલે હું એમને સારી રીતે સમજાઈ દઉં છું. મને તો સારી રીતે આવડે છે. આમ તો હું જેવો માણસ એવો જ છું. માણસ સારું હોય તો આપણે સારો વ્યવહાર કરીએ, ખરાબ હોય તો આપણે પછી લાત મારીએ, એવું છે આપણું કામ. તો જોઈ લો નામ છે જયશ્રીબેન, પહેલી વાર લગ્ન કરવાના છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે અને 27 વર્ષ ઉંમર છે. 10મું ધોરણ પાસ કરેલ છે. લગ્ન કરવાના છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9315333149. યાદ રાખજો, કોઈ બીજાનો નંબર ના લગાવી દેતા. ઘણા આંધ્રા હોય છે કે ગમે તેનો ફોન લગાવી દે છે ને પછી અડધી રાતે 2-3 વાગે ફોન કરતા હોઈએ. ભાઈ જુઓ, મારું કામ ચાર્જેબલ બેજ વાળું કામ છે અને ચાર્જેબલ બેજ વાળું કામ છે. એમાં તમને પાત્રને ગમે તો લગ્ન થાય, જબરજસ્તી લગ્ન ના થાય. ગમે ત્યારે ફોન ન કરવો. સવાર 10 વાગ્યાથી લઈને સાંજના 8 વાગ્યા સુધી જ કોલ કરવો. વગર કામના કોઈ કોલ ન કરવા. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. હું કોઈના જોડે ફ્રીની ચર્ચા કરતો નથી, કેમ કે ઘણા લોકો ખાલી ચાલુ જ પડી જતા હોય, એની ઘરની ઘટનાઓ કરવા મંડાઈ જતા હોય ચાલુ, કે ભાઈ મારા ઘરમાં પાડો ખોવાઈ ગયો, બકરી ખોવાઈ ગઈ, ભેંસ ખોવાઈ ગઈ. એટલે ભાઈ તારી વાત જવા દે ને, તું તારે જે લગ્ન કરવાની એની વાત કર ને. તને પાત્ર ગમ્યું હોય તો 2000 રૂપિયા ભર અને જે વાતચીત કરવાનો 1000 રૂપિયા ચાર્જ ભર અને પછી આગળ વાત કર. તો વગર કામની ચર્ચા કરી જાય છે. મારા એ તારા કારણે 2-3 પાત્ર છૂટી જતા હોય બાપડે, જેને કોલ કરવાનો હોય એના જોડે કોલ નથી થતો. એટલે ચાર્જ ભરવાનો રહેશે, વાતચીત કરવાનો, પછી જ આગળ વાત થશે. જો તમારે લગ્ન કરવા હોય, જિંદગીભર સાથ રહેવું હોય, 7 જન્મો સુધી રહેવું હોય તો જ કોલ કરવો. વગર કામના કોલ ન કરવા. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. એટલે જોઈ વિચારીને ફેસલો લો. કોઈની વાતોમાં આવીને લગ્નની ન કરવા. વાતોમાં આવીને કોઈની લગ્ન કરવા નહીં. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. નામ છે જયશ્રીબેન, પટેલ સમાજમાંથી આવે છે અને પહેલી વાર લગ્ન કરવાના છે. 27 વર્ષ ઉંમર છે. 10મું ધોરણ પાસ કરેલ છે. લગ્ન કરવા માટે તમારે આ નંબર ડાયલ કરવાનો રહેશે 9313533149. એકબીજાને ગમશે તો આગળ વાત વધશે, ના પાડશે તો નહીં થાય. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં લગ્નની ગોઠવણી ના કરવી. લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. ફોટોમાં તમને જે બેન દેખાઈ રહ્યા છે એમનું નામ જયશ્રીબેન છે. પહેલી વાર લગ્ન કરવાના છે. મમ્મી પપ્પા લોકડાઉનમાં ઓફ થઈ ગયા છે. 27 વર્ષ ઉંમર છે. 10મું ધોરણ પાસ કરેલ છે. એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે. મારી જોડે વાતચીત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે. પ્રોફાઇલનો ચાર્જ અલગ છે, 2000 રૂપિયા ચાર્જ છે પર પ્રોફાઇલે. જેમાં પાત્રને ગમશે તો લગ્ન થશે. જબરજસ્તી લગ્નની ગોઠવણી નહીં થાય. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. એટલે જોઈ વિચારીને ફેસલો લેવો. કોઈની વાતોમાં અહીં લગ્નની ગોઠવણી ન કરવી. મારું નામ મૌલિક છે. આપણે લગ્ન કરવાનું કામ કરીએ છીએ અને આપણો વિચાર એવો છે કે સામેવાળું પાત્રને ગમે ને આગળ લગ્નની ગોઠવણી થાય. યાદ રાખજો, એકબીજાને ગમશે તો જ લગ્ન થશે, જબરજસ્તી લગ્ન નહીં થાય. જો તમે ગુજરાતી મહિલાઓ જોડે વાતચીત કરીને તમારી રીતે લગ્નની ગોઠવણી કરવા માગતા હોય તો મારી એપ્લિકેશન લોન્ચ થઈ ગઈ છે. એપ્લિકેશનના વિશે વધુ જાણવા માટે કોલ કરો. લગ્ન કરવા માટે આ બેનના જોડે, જયશ્રીબેનના જોડે આ નંબર ડાયલ કરો 9313533149. અને જો તમે ઘર માટે બૂટ અને ચપ્પલ લેવા માગતા હો તો આપણી વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલી છે, જેનાથી તમે બૂટ અને ચપ્પલ ખરીદી શકો છો તમને ગમે તો. યાદ રાખજો, એકબીજાને ગમશે તો રૂબરૂ મુલાકાત ને 2-3 દિવસમાં ફેસલો. યાદ રાખજો, ગમશે તો જ, નહીં ગમે તો નહીં થાય. મારી જોડે વાત કરવાનો 1000 રૂપિયા ચાર્જ છે પર પ્રોફાઇલ. અને જે લોકોનું પાકું થઈ ગયું અને છૂટાછેડા લેવા માગતા તો 1000 રૂપિયા 4 લાખ રૂપિયા ભરી અને છૂટાછેડા લઈ શકે છે. અને જો તમે તમારા મમ્મી પપ્પા કે તમારા લગ્નનું પાકું કરવું હોય, તમારા મમ્મી પપ્પા કે તમારી ગર્લફ્રેન્ડ તમને છોડીને ભાગી ગઈ હોય કે તમારા મમ્મી પપ્પા લગ્ન માટે ના માનતા હોય તો તમે મને કોલ કરો. આપણે 3-4 દિવસનો ટાઈમ લાગે પણ તમારા મમ્મી પપ્પા તમે જેવું કહેશો એવું જ કરશે. વધુ જાણકારી લેવા માટે તમારી ગર્લફ્રેન્ડ ભાગી થઈ ગઈ હોય અને બીજાને બોલાવતી હોય ને એને પાછી લાવી હોય તો બી આપણે લાવી શકીએ છીએ. 2-3 દિવસનો પ્રોસેસ છે પણ કમ્પ્લીટ કામ થશે. એનો 5000 રૂપિયા ચાર્જ છે.
પણ તમારું કામ કમ્પ્લીટ બનશે. બરાબર. વધુ જાણકારી લેવા માટે જયશ્રીબેનના જોડે લગ્ન કરવા માટે આ નંબર ડાયલ કરો 9313533149. યાદ રાખજો, એકબીજાને ગમશે તો લગ્નની ગોઠવણી થશે. જબરજસ્તી લગ્નની ગોઠવણી નહીં થાય. એકવાર લગ્નની ગોઠવણી થયા પછી જલ્દી છૂટાછેડા થશે નહીં. છૂટાછેડાની માંગ કરશો તો 4 લાખ રૂપિયાની વસૂલી કરવામાં આવશે. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ. જય મારી મેલડીમાં. રાધે રાધે. જય મેલડીમાં.